નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। અલકાપુરી જૈન સંઘમાં નવકાર કુંભની પધરામણી વાજતે ગાજતે દેરાસર અને ઉપાશ્રયમાં પધરાવ્યો। જૈનોના 24મા તીર્થકર ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક મહોત્સવ આવી રહ્યો છે, ત્યારે જીતો દ્વારા 9મી એપ્રિલ સવારે 6:30 વાગે નવલખી કમ્પાઉન્ડમાં નમસ્કાર નવકાર મહામંત્રનું અનુષ્ઠાન રાખવામાં આવ્યું છે, જેના માટે વડોદરા શહેરમાં 4 ફિરકાના જૈન સંઘોમાં નવકાર મંત્રનો કુંભ ફરી રહ્યો છે। જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું કે આજે સવારે 7 વાગે દિગંબર સમાજના અલ્પેશભાઈ શાહને ત્યાંથી આ કુંભ ગાય સર્કલ ખાતે આવેલા હસમુખ શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય ખાતે પધાર્યો હતો। ભાવિક ભક્તોએ સંગીતની સુરાવલી સાથે અને નૃત્યગાન સાથે નવકાર કુંભને આવકાર્યો હતો। સાધુ સાધ્વી ભગવંતોએ નવકાર કુંભને વાસ્તક્ષેપ કર્યો હતો। સંઘના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહ, ધર્મેશભાઈ સહિતના અગ્રણીઓએ નાચગાન સાથે વાજતે ગાજતે પધરામણી કરી હતી। વધુમાં પ્રશાંતભાઈએ જણાવ્યું હતું કે આખો દિવસ બધા લોકો આવીને નવકારના જાપ કરી શકશે અને પછી આ કુંભને 9મી તારીખે સવારે 6:30 વાગે નવકાર મંત્ર અનુષ્ઠાનમાં વાજતે ગાજતે લઈ જઈને સ્થાપિત કરવામાં આવશે, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। સંઘમાં 9મી તારીખે જે નવલખી કમ્પાઉન્ડ ખાતે નમસ્કાર મહામંત્રનું જે ભવ્ય આયોજન જીતો દ્વારા આખા વિશ્વમાં થવાનું છે, એમાં વડોદરામાં જે નવલખી કમ્પાઉન્ડમાં આ આખું આયોજન છે, એના માટે બધા લોકોને ખબર પડે અને મંત્રોચ્ચાર થાય એટલા માટે આ તમે પાછળ જોઈ શકો છો સરસ મજાનો કળશ। આ કળશ આજે વાજતે ગાજતે અલકાપુરી શ્રી સંઘમાં પધાર્યો છે। આપણી સાથે અલકાપુરી સંઘના ટ્રસ્ટી એવા પ્રશાંતભાઈ છે। આપણે પ્રશાંતભાઈને પૂછીએ આ કળશ શું છે અને આજે અહીંયા શું આખો દિવસ કાર્ય કરવામાં આવશે। આજે આપણે ભવિષ્યમાં આ નવકાર મહામંત્ર કુંભની કાયમી ધોરણે 9 એપ્રિલના રોજ નવકાર મહામંત્ર દિવસ તરીકે ઉજવણી થઈ રહી છે। એની શરૂઆત 2025ના વર્ષથી થઈ રહી છે। આ નવકાર મહામંત્રનો કુંભ આખા બરોડામાં દરેક સંઘોમાં ફરી અને નવકાર મહામંત્રના જાપ આ નવકાર કુંભ ઉપર થયેલા છે। એવો આ મહામંગલકારી કુંભ આજે અલકાપુરી જૈન સંઘમાં વધારેલો છે, તેની આપણે સૌએ જાપ કરી અને સેવા પૂજા કરવાની છે અને આપણે આપણા આત્માનું કલ્યાણ કરી અને મોક્ષ ગતિને પામવાનું છે। બોલો બોલો શ્રી શંખેશ્વર ભગવાન કી જય, બોલો જીન શાસન દેવ કી। Subscribe now and press the bell icon. Never miss an update.